રાજકોટ સિવિલમાં ડોક્ટર પર હુમલો, ન્યુરોસર્જન ડોક્ટર પાર્થ પંડ્યાને દર્દીના પરિવારે પછાડીને માર્યો। રાજકોટની સરકારી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર હિંસક ઘટનાને પગલે વિવાદના કેન્દ્રમાં આવી છે। હોસ્પિટલના અત્યંત સંવેદનશીલ ગણાતા ન્યુરોસર્જન વિભાગમાં ફરજ બજાવતા તબીબ પર દર્દીના પરિવારજનોએ આતંક મચાવીને બેરહેમીપૂર્વક હુમલો કર્યો હતો। તબીબ અને દર્દીના સંબંધીઓ વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થયા બાદ મામલો એટલો બીચક્યો હતો કે ઉશ્કેરાયેલા પરિવારે તબીબને પકડીને જમીન પર પછાડ્યા હતા અને મુક્કાબાજી કરી હતી। આ ઘટનાને પગલે હોસ્પિટલના અન્ય કર્મચારી અને તબીબોમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। હુમલાનો ભોગ બનેલા તબીબની ઓળખ ન્યુરોસર્જન વિભાગના ડોક્ટર પાર્થ પંડ્યા તરીકે થઈ છે। સમગ્ર હિંસક ઘટનાના જીવંત દ્રશ્યો હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે દર્દીના પરિજનો તબીબ સાથે ઝપાઝપી કરી રહ્યા છે અને તેમને પછાડીને શારીરિક ઈજા પહોંચાડી રહ્યા છે। સારવારમાં વિલંબ અથવા અન્ય કોઈ વહીવટી પ્રશ્ને ઉશ્કેરાઈને પરિવારે કાયદો હાથમાં લીધો હોવાનું પ્રાથમિક તબક્કે જણાઈ રહ્યું છે। આ હુમલા બાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ એકત્રિત થઈ પોતાની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો અને સીસીટીવી ફૂટેજને આધારે હુમલાખોરોની ઓળખ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે। તબીબી સંગઠનોએ માંગ કરી છે કે ફરજ પરના તબીબો પર હુમલો કરનારા તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, અન્યથા તેઓ વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપી રહ્યા છે। હાલમાં ડોક્ટર પાર્થ પંડ્યાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે। મારું નામ ડોક્ટર અંકુર પાચાણી છે। હું ન્યુરોસર્જરી વિભાગના વડા તરીકે ફરજ બજાવું છું। શું ઘટના બની કાલ રાતે કોઈ ગુંડા તત્વ વોર્ડમાં આવી અને એક ન્યુરોસર્જન ડોક્ટરને બેરહેમીથી મારે છે। એને એટલી ક્રૂરતાથી મારે છે કે જો આજુબાજુ રિલેટિવના સગા આવી વચ્ચે પડી અને એને બચાવ્યા ના હોત તો કદાચ મૃત્યુ થાય એ હદ સુધીનું ઢોર માર્યો છે। આજે આપની મીટિંગ થઈ, શું નિર્ણય લેવામાં આવ્યો? નિર્ણય એ જ લેવામાં આવ્યો છે કે જે રીતે ડોક્ટરને માર્યો છે આવીને એ જ રીતે પોલીસ એમને બધા વચ્ચે મારે અને એમનો વિડીયો આ રીતે વાયરલ કરી અને એવું સાબિત કરી દે કે ભાઈ જેટલી ગુંડાગર્દીને રોકવાની છે તો એમને પણ આ જ રીતે બીક લાગવી જોઈએ કે આવું ફરીથી આવી ઘટના ક્યારેય કોઈ જગ્યાએ ફરીથી ના બને ગુંડા તત્વો દ્વારા। હડતાલ પર જવાનો કોઈ નિર્ણય નથી, પણ વસ્તુ અમને ન્યાય મળશે એ અમને ચોક્કસ એના ઉપર વિશ્વાસ છે।